રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી અંગે કોંગ્રેસે પ્રહાર કર્યા છે। અનેક વિસ્તારમાં કામગીરી પૂર્ણ ન થઈ હોવાનો આક્ષેપ કર્યો છે। ભીલવાસ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી હજુ ચાલુ છે। કોંગ્રેસ પ્રમુખે તંત્રની મંદ ગતિની કામગીરી ઉપર આરોપ લગાવ્યા। પાણી નિકાલની કામગીરી અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે અત્યાર સુધીની કામગીરીની માહિતી જાહેર કરવા કોંગ્રેસે માંગ પણ કરી છે। આ વખતે એની પરિસ્થિતિ રહેવાની છે કે એમાં સુધાર કરવા માટે અલગ શું કર્યું એ પણ એક અમારો પ્રશ્ન છે। ગયા વર્ષે પ્રી મોન્સૂન કામગીરીનું બજેટ કેટલા પૈસાનો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો હતો અને આ વખતનો ખર્ચ આ લોકો સમક્ષ અને ચોથી જાગીર સમક્ષ મૂકવું જોઈએ, જેથી કરીને રાજકોટની જનતાને ખ્યાલ આવે કે મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ છે। તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાનું કહેવું છે કે અધિકારીઓને પ્રી મોન્સૂનની કામગીરી માટે આદેશ આપી દેવાયા છે અને કામગીરીની સમીક્ષા કરાઈ રહી છે। અત્યાર સુધી 85% કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો કર્યો છે, તો સાથે જ બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા ખાતરી આપી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસા દરમિયાન અધિકારીઓને સૂચના આપી દીધેલ છે। રાજકોટમાં લગભગ 63 જેટલા નાના મોટા વોકડા છે, તે દરેક વોકડાઓ વ્યવસ્થિત સફાઈ થઈ જાય, જેથી કરીને એમાં કંઈ કચરો કે એવું હોય અને વરસાદના હિસાબે પાણી ભરાવાના પ્રશ્નો ન બને અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે। જો કે તંત્રના વાયદા વચ્ચે હજુ પણ અનેક વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ખાડા ખોદવામાં આવી રહ્યા છે, ત્યારે ચાલુ કામગીરી વરસાદ પડે તો કઈ સ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું। ગણતરીના દિવસોમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ને તેની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હજુ પણ વરસાદી પાણીના નિકાલની કામગીરી માટેની જે કામગીરી છે તે ચાલી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે 15 જૂનથી સત્તાવાર રીતે જે ચોમાસું છે તે ગુજરાતમાં બેસી જતું હોય છે ને કોઈ પણ મહાનગરપાલિકા હોય તેમને જે આ 15 જૂન પહેલાં તમામ કામગીરી છે તે પૂર્ણ કરી દેવાની હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે રહીને જાગ્યું હોય તેમ તેમના દ્વારા જે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન છે તેનું કામગીરી છે તે ચાલી રહી છે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઊંડા ખાડા છે તે ખોદવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ત્યાં પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે કરવામાં આવશે, પરંતુ જો હવે ગણતરીના દિવસોમાં વરસાદ આવે તો આ વિસ્તારની સ્થિતિ કયા પ્રકારની થાય તે એક મોટો સવાલ છે। સામાન્ય રીતે જે રાજકોટના મેયર ડૉક્ટર નેહલ શુક્લા છે તેમના દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે હવે જે વરસાદે જે પ્રકારે પેટર્ન બદલી છે તે પ્રમાણે 1 જૂન સુધીમાં જે તમામ પ્રી મોન્સૂન કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે 11 તારીખ છે તે થઈ છે અને ત્યારે પણ હજુ પણ જે પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે અને હવે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ક્યારે આ વિસ્તારમાં જે રોડ રસ્તાના કામ છે તે યોગ્ય રીતે થશે તે એક મોટો સવાલ છે। હવે જો વરસાદ પડે તો જરૂરથી આ વિસ્તારના લોકો છે તેને હાલાકી પડે તે સ્વાભાવિક છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે રહીને જાગ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।